બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કુવારવા ગામે કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીઓના પ્રચારાર્થે સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ કાંકરેજ તાલુકા સમિતિ પ્રમુખ હાર્દિકભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ શાસન સામે પરિવર્તનનો સૂર. સભાને સંબોધતા પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ ભરતજી લેબુજી ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી જનતા ભાજપના મત આપતી આવી છે, પરંતુ પાયાની સમસ્યાઓ હજી પણ ઠેરની ઠેર છે. ત્યારે કુવારવા ગામની આ પ્રથમ સભાથી અમે ગામે ગામ પરિવર્તનનો પવન ફૂંકીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી જેવા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જનતાએ કોંગ્રેસ પાર્ટીને મત આપવાની વિજય બનાવી કોંગ્રેસ પાર્ટીના હાથ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું અને સ્થાનિક પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સીતાબેન લેબુજી ઠાકોર અને કુવારવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ડાઈબેન ભવનજી કુડેચાને જંગી બહુમતીથી વિજય બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના નેતાઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે જો જનતા તેમને સેવા કરવાની તક આપશે તો ગામડાઓના રસ્તા, પીવાના પાણીની સુવિધા, વીજળી અને સ્થાનિક સ્તરની પડતર સમસ્યાઓનો પ્રાથમિકતાના ધોરણે હલ કરવામાં આવશે. અને આગેવાનો કુવારવા પાસે આવેલ રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થા આશ્રમના મહાત્મા કરુણાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, કાર્યકરો હાજર રહ્યા અને સભાના અંતે ગ્રામજનોએ પણ પક્ષની વિચારધારાને સમર્થન આપી આગામી સમયમાં પરિવર્તન લાવવાની મઠાર બાંધી હતી. અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા. હા, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અહીંયા કુંવારવા મુકામે અમારા તાલુકા પંચાયત ઉમેદવાર ભવનજી ઠાકોરના ત્યાં આજે એમના સમર્થનમાં ગામના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં સમર્થન આપ્યું છે. અને રહી વાત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની કે 15 સીટો, એ 15માંથી 15 કોંગ્રેસ તાકાતથી જીતવાની છે અને 2 જિલ્લા પંચાયતની સીટો પણ તાકાતથી જીતવાની છે. સૌથી પહેલાં તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એમાં જે પ્રકારે લોકશાહીને કલંકિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને તેમના લોકો દ્વારા જે કરવામાં આવ્યું છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે. કોંકરેજ તાલુકાની ખમીરવંતી પ્રજા લોકશાહીને લૂંટવાનું જે આ કામ કર્યું છે એને ક્યારે સહન નહીં કરે. અને મને ચોક્કસપણે 100% વિશ્વાસ છે કે કોંકરેજની જનતા આનો જવાબ ભારતીય જનતા પાર્ટીને વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપી દેવાની છે. 28 તારીખે જ્યારે પરિણામો આવશે ત્યારે કોંકરેજ તાલુકાની બાકી રહેલી 2 જિલ્લા પંચાયતની સીટો અને 15 તાલુકા પંચાયતની સીટો ઉપર જે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે, 15 સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીનો વિજય થવાનો છે.